ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા વાય જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા ભાઈ જમાનો બદલાયો, પેલા માને બાપા કહેતા હતા, એ હવે મમ ડેડ કહેવાય જમાનો બદલાયો, હવે મોમ ડેડ કહેવાય જમાનો બદલાયો, એ ધીરે ધીરે જમાનો બદલાયો, પેલા મંદિરમાં દર્શન કરવા જાતા હતા, એ પેલા કથા કીર્તનમાં જાતા હતા, એ હવે ટીવીને સિરિયલ જોવાય જમાનો બદલાયો, પેલા માથે ઓઢીને અમે ભણતા હતા, એ પેલા માથે ઓઢીને અમે ભણતા હતા, એ હવે ઉગાડે હવે ડ્રેસ પહેરીને પરણાય જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા ભાઈ જમાનો બદલાયો, નવી ફેશન ના વાયરા ભાઈ જમાનો બદલાયો. નામ કેવા પાડવા એ આપણે અજામિલની કથા કહે છે. એના પછી વૃત્તાસુરની કથા આવે છે. દેવોની સભામાં એક વખત દેવોના ગુરુ બૃહસ્પતિનો અનાદર થયો છે. બૃહસ્પતિ ત્યાંથી ચાલ્યા ગયા છે ને ખોટું લાગ્યું છે. અહીંયા કહેવા માંગે છે કે કોઈ પણ વિદ્વાન મહાપુરુષ કે કોઈ સંત ચરિત્ર હોય, આપણે એને બીજું કંઈ આપી શકીએ કે ન આપી શકીએ, એને માન આપીએ, સન્માન આપીએ. અહીંયા બૃહસ્પતિને ગુરુને માન આપ્યું ને એ ગુરુ પોતાનું પદ છોડીને ચાલી ગયા છે. પણ હવે ગુરુ જ્યારે પદ છોડીને ગયા, ગુરુનું આસન ખાલી ન રખાય એટલે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની ગુરુપદે સ્થાપના કરી છે. અને ઇન્દ્ર ત્વષ્ટા પાસે ગયા, વિશ્વરૂપની ગુરુપદે સ્થાપના કરી અને આ વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો પાઠ કર્યો છે, નારાયણ કવચના જ્ઞાનનો બોધ આપ્યો છે. લોકો નારાયણ કવચનો પાઠ કરે છે. એ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપે ઇન્દ્રને કહ્યો છે. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો બોધ કર્યો. એ પરિણામ સ્વરૂપ ઇન્દ્રએ અસુરોને જીત્યા છે. કારણ એ નારાયણ કવચનો પાઠ કરે એટલે એનાથી નારાયણ એનું કવચ બનીને રહેતા કોઈ પણ શત્રુ એમને હરાવી શકે નહીં. પણ એક વખત એવું થયું કે ઇન્દ્ર યજ્ઞશાળાની અંદર ગયા, ત્યાં એમને જોયું કે વિશ્વરૂપ યજ્ઞની અંદર આહુતિ આપી રહેલા હતા. આ વિશ્વરૂપને 3 મુખ હતા. એક મુખથી દેવોના આહુતિ આપી રહેલા હતા. પણ ઇન્દ્ર જ્યાં ગયા ત્યારે એ અસુરો જે બાજુ હતા એ તરફ દ્રષ્ટિ કરી અસુરોની પણ આહુતિ આપી રહેલા હતા. આ જોઈને ઇન્દ્રને ક્રોધ આવ્યો છે. એણે આ વિશ્વરૂપનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું છે, મારી નાખ્યું છે.
અને આ જે બ્રહ્મ હત્યા જે કરી છે એ ભૂલ કર્યા બાદ 1 વર્ષ સુધી આ ભૂલને છુપાવી છે. આ પાપ ઇન્દ્રએ 1 વર્ષ સુધી છુપાવી રાખ્યું. એના 4 ભાગ કર્યા છે. એ પૃથ્વી, વૃક્ષ, જળ અને સ્ત્રીઓની અંદર વહેંચી દીધું છે. અને આ વાતની ખબર ત્વષ્ટાને ખબર પડી છે કે ઇન્દ્રએ એના પુત્રને આવી રીતે માર્યો છે. ત્યારે ઇન્દ્રને મારવા માટે ત્વષ્ટાએ મંત્રનો જપ કર્યો છે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ માચિરમ જહિ વિદ્ધિશમ. આ મંત્રનો જપ કર્યો છે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. પણ ત્વષ્ટાથી અહીંયા મંત્ર કરવાની અંદર ભૂલ થઈ છે. એમને ઇન્દ્રને મારી શકે એવો પુત્રની જરૂર હતી, પણ ત્વષ્ટાથી આ મંત્રનો ઉચ્ચાર કરવામાં ભૂલ થઈ. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ મંત્રમાં શત્રો શબ્દને લંબાવવો જોઈએ. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ કહ્યું હોત તો ઇન્દ્રને મારી શકે એવો પુત્ર એને પ્રાપ્ત થયો હોત. પણ અહીંયા ત્વષ્ટાની ભૂલ એ થઈ કે એમને ઇન્દ્ર શબ્દ ઉપર ભાર મૂક્યો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. આ મંત્રનો જપ કર્યો. પરિણામે વૃત્રાસુરે ઇન્દ્રને હેરાન કર્યા. પણ અંતે એ દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલા વજ્ર દ્વારા ઇન્દ્રએ એને માર્યો છે. આ કથા કહી છે. અને માર્યો એ વખતે વૃત્રાસુરે 4 શ્લોકની અંદર પરમાત્માની સ્તુતિ કરી છે. અહમ હરે તવ પાદવ કમૂલે દાસાનુ દાસો ભવિતાસ્મે ભૂય મન સ્મરેતાનુ પતેર ગુણાસ્તે ગુણિત વાકર્મ કરોતિ કાય. 4 શ્લોકની અંદર એ પરમાત્માની સ્તુતિ કરી છે. આ કથા આપણને કહેવા માંગે છે કોઈ પણ મંત્ર જ્યારે તમે કરો ને ત્યારે મંત્રનો ઉચ્ચાર સ્પષ્ટ હોવો જોઈએ. કાલા વાલા હરીને વાલા એ ભજનમાં ચાલે સાહેબ, મંત્રમાં ન ચાલે. એમાં પણ સકામ ભાવથી જો તમે મંત્રની ઉપાસના કરતા હો ને તો એમાં તો જરાય ન ચાલે. કોઈ વિદ્વાન મહાપુરુષ, કોઈ જ્ઞાની પાસે જઈ અને એ મંત્રનો ઉચ્ચાર શીખવાનો છે અને પછી એ મંત્રનો જપ કરવાનો છે. મંત્ર તો એ જ હતો, ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. ઇન્દ્રને મારી શકે એવો શત્રુ જોઈતો હતો, એવો પુત્ર જોઈતો હતો. પણ ત્વષ્ટાથી ભૂલ થઈ ગઈ. શત્રો શબ્દને લંબાવવાની જગ્યાએ ઇન્દ્ર ઉપર ભાર મૂક્યો. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. વૃત્રાસુર ઇન્દ્રને હેરાન કર્યો પણ મર્યો તો ઇન્દ્રના વજ્રથી જ. એ અહીંયા બતાવે છે કોઈ પણ મંત્રની ઉપાસના કરીએ ને એનો ઉચ્ચાર સ્પષ્ટ થવો જોઈએ. જ્યાં ત્યાં ન કરાય. ગાયત્રી મંત્ર છે, જે કોઈ પણ મંત્ર આપ કરી રહેલા છો ને એ કોઈ વિદ્વાનને પૂછો કે આ અમે બોલીએ છીએ સાચો છે કે ખોટો છે, જરા અમને કોને એ શીખવાડશે. પણ એ જ વ્યક્તિ શીખવાડી શકે જેને એ મંત્રને સાધ્યો છે, એ મંત્રની ઉપાસના કરી છે, એ જ શીખવાડી શકે. એટલે સકામ ભાવથી જ્યારે આપણે મંત્રની ઉપાસના કરીએ ને ત્યારે આ બધું જ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ મંત્ર જેમ તેમ ન બોલાય. શાસ્ત્રકારો કહે છે કે ગાયત્રી મંત્રનો ઉચ્ચાર ન કરાય, એનો દોષ છે. ગાયત્રી મંત્ર કરીએ ત્યારે એ મંત્ર મનની અંદર બોલાવવો જોઈએ, હોઠ પણ ફફડવા ન જોઈએ. ત્યાં સુધીનો નિયમ છે. આપણે તો મોટે મોટેથી બૂમા પાડીએ છીએ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્. સાચો છે કે ખોટો કોને ખબર? વિદ્વાન પુરુષની પાસે, મહાપુરુષની પાસે જઈ પહેલા શીખો. કારણ કે આ વેદ મંત્રો છે, વેદનો અધિકાર બ્રાહ્મણને છે અને બ્રાહ્મણ દ્વારા તમે શીખી શકો. કોઈ પણ વેદ મંત્રની ઉપાસના કરવી હોય ને તો વેદોની અંદર કહ્યું છે કે પહેલા સૌથી પહેલા યજ્ઞોપવિત ધારણ કરવી પડે, પછી જ તમને એનો અધિકાર મળે છે. એમનો અધિકાર ન મળે.
ગાયત્રી મંત્રની ઉપાસના કરવી છે, પહેલા યજ્ઞોપવીત ધારણ કરો, બ્રાહ્મણ બનો અને પછી એ મંત્રની ઉપાસના કરો. એટલે મંત્રમાં ઉચ્ચાર સ્પષ્ટ થવો જોઈએ. આજે સમાજની અંદર પરિણામ મળતા નથી, એની પાછળનું કારણ ઉચ્ચાર સ્પષ્ટ થતો જ નથી. ગમે તે આવે કે હું ગાયત્રી મંત્ર કરું છું. અરે તને અધિકાર કોણે આપ્યો? પેલા અધિકાર પ્રાપ્ત કરવાનો છે, પછી એ મંત્રનો જપ કરો. જો મંત્રનો સાચો ઉચ્ચાર થશે તો એ તમને શુભ ફળ આપશે, અને કદાચ ઉચ્ચાર ખોટો થશે તો ખોટું ફળ આપશે, અશુભ ફળ આપશે. અહીંયા ત્વષ્ટાએ કર્યો છે, એનું ફળ મળ્યું છે. ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો, એનું વર્ણન કર્યું. સુખદેવજી વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા કરતા કહે છે કે ચંદ્રકેતુ ગંધર્વ પાર્વતીજીનો શાપ પામી એ વૃત્રાસુર બન્યો હતો. પુંસવન વ્રતનો વિધિ સમજાવ્યો છે. છઠ્ઠા સ્કંદને વંદન કર્યા છે. સપ્તમ સ્કંદ એ ઉતી લીલા છે. પ્રભુએ કટિભાગ પર મૂકેલો જમણો હસ્ત છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે કે ભગવાન ઇન્દ્રની સહાય કરવા માટે એ એમને દૈત્યોને માર્યા. સુખદેવજી કહે છે કે રાજન, તને જેવો પ્રશ્ન થયો ને એવો જ પ્રશ્ન રાજસૂય યજ્ઞ વખતે તારા દાદા યુધિષ્ઠિરને થયો હતો. ત્યારે પરીક્ષિતને થયું કે યુધિષ્ઠિર એ તો ધર્મ રાજા હતા, એમને જેવા પ્રશ્નો થાય એવા પ્રશ્નો મને થવા લાગ્યા. કે આ કથાનો પ્રભાવ તો જુઓ, કે જે પ્રશ્નો મારા દાદાજીને થતા એવા જ પ્રશ્નો મને થઈ રહેલા છે. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું છે, પરીક્ષિતે કહ્યું મારે એક કથા સાંભળવી છે, મારા દાદાને એ પ્રશ્ન થયો હતો. પરીક્ષિતને આનંદ થયો છે. પરીક્ષિત વિચાર કરે છે કે 3 દિવસની કથાનું શ્રવણ કર્યું, એમાં મારા વિચારો આટલા બધા બદલાઈ ગયા કે મને મારા દાદાજી જેવા પ્રશ્નો થાય છે. તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન કરો છો ને એના ઉપરથી તમારું વૈચારિક સ્તર ખબર પડે છે કે તમે કયા લેવલે વાત કરી રહેલા છો. કોઈ પણ વિદ્વાન વ્યક્તિ પાસે જઈએ ને તો જેમ તેમ પ્રશ્નો ન કરાય. પહેલા સમજવો કે તમે જે વિચારો છો અને એ કઈ કક્ષાનો વ્યક્તિ છે. તમે જેવો પ્રશ્ન કરો એના ઉપરથી તમારું વૈચારિક સ્તર નક્કી થઈ જાય છે. તરત કહેશે બેટા જો આગો જા, અત્યારે નહીં મળે જવાબ. કારણ આ જે પ્રશ્ન તું કરી રહ્યો છે ને એ ખાલી જિજ્ઞાસા વૃત્તિથી પૂછી રહ્યો છે. ખરેખર એ પ્રશ્નનો અર્થ તારે ખરેખર જાણવી, જવાબ ન મળે. રાજસૂય યજ્ઞનું સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરી રહેલા છે કે રાજસૂય યજ્ઞનું આયોજન થયેલું હતું. યજ્ઞની અંદર તૈયારીઓ ચાલી રહેલી હતી. શ્રી કૃષ્ણ સાથે મસલત કરતા બધાને અલગ અલગ રીતે કામ સોંપાઈ રહેલા હતા. શ્રી કૃષ્ણએ દુર્યોધનને એક કામ સોંપ્યું હતું. જે કોઈ પણ રાજાઓ યજ્ઞની અંદર હાજરી આપવા માટે આવે, કોઈ ભેટ લઈને આવે ને એ ભેટનો સ્વીકાર કરવાનો અને તારે એમને રિટર્ન ગિફ્ટમાં તારે જે આપવું હોય એ આપવાનું. ત્યારે જ્યારે આ વાતની ખબર પાંડવોને પડીને એ બધા જ પાંડવો 5 ભાઈઓ દોડતા શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે ને કહે છે કે પ્રભુ તમે શું કામ સોંપો છો? જુઓ તો ખરા, કેટલી મહેનત કરી, કેટલા યુદ્ધો કરીને આપણે સંપત્તિ એકઠી કરી અને રાજસૂય યજ્ઞ કરી રહેલા છીએ અને તમે આ દુર્યોધનને કામ સોંપો છો કે જે કોઈ પણ રાજા આવે એને રિટર્ન ગિફ્ટમાં તારે જે કંઈ પણ ભેટ આપવું હોય આપજે. આવી રીતે જો તમે એને કહેશો ને તો આપણે જે સંપત્તિ ભેગી કરી છે ને એ બધી જ સંપત્તિ એ લૂંટાવી દેશે. આપણે હતા ત્યાં ને ત્યાં જતા રહીશું. ભગવાન કહે છે કે તમે બંધ થાઓ ને, તમને કાંઈ ખબર નથી. મેં જે કંઈ પણ કામ સોંપ્યું છે યોગ્ય વ્યક્તિને જ સોંપ્યું છે. પરમાત્મા કહે છે આ દુર્યોધનના હાથની અંદર પદ્મનું નિશાન છે અને આ પદ્મનું નિશાન વાળા દુર્યોધનને એને ખબર નથી કે એનું ફળ શું મળે.
એ જે કોઈ પણ વ્યક્તિને જે કંઈ પણ ભેટ સ્વરૂપે આપશે ને એનું 4 ગણું થઈને પાછું આવશે. વિચાર કરો, આ કૃષ્ણ આ જ્યારે ચરિત્રો વાંચીએ ને, આ વાર્તા વાંચીએ ત્યારે એમ થાય કે આ પાંડવો સાથે આ કૃષ્ણ ન હોત તો આ 5 જણની હાલત શું થઈ હોત. ત્યારે વિચાર તો કરો, પરમાત્મા ક્યાં ક્યાં એમને સાચવી રહ્યું છે. તમે ચિંતા ન કરો, બધી જ વ્યવસ્થા થઈ ગયેલી છે. અઢળક સંપત્તિ આવી છે. કૃષ્ણ કહે છે કે એને ખબર નથી કે એના હાથમાં પદ્મનું નિશાન છે, પણ મને ખબર છે. જો એને ખબર પડી હોત ને તો એને બધી સંપત્તિ લૂંટાવી હોત, તો એની પાસે, તમારી પાસે જ એના કરતા પણ વધારે સંપત્તિ હોત. પણ એને ખબર નથી, મને ખબર છે. તમે ચિંતા ન કરો. હવે પાંડવો નિશ્ચિંત થઈ ગયેલા છે. રાજસૂય યજ્ઞની શરૂઆત થઈ છે. એમાં પૂજાની વિધિ આવે છે કે અગ્ર પૂજા કોની થાય? રાજાની પૂજા થવી જોઈએ, તો અગ્ર પૂજા કોની થાય? ત્યારે ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય આ બધા એમ કહે કે અગ્ર પૂજા તો કૃષ્ણની જ થાય. પણ સામે શિશુપાલ છે, દુર્યોધન છે, દુશાસન છે, શકુની છે. એક બીજી એક ટીમ એવી છે કે ના ના, કૃષ્ણની ઓછી પૂજા એ તો ગોવાળીઓ છે, એ કયો રાજા છે. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણની વાત આવે ને, આવી જ રીતે શ્રી કૃષ્ણને હલકા પાડવાનું કામ કરે છે. પણ અંતે નક્કી એમ થયું કે અગ્ર પૂજા તો શ્રી કૃષ્ણની જ થાય, એના સિવાય કોઈની પૂજા ન થાય. આ બાજુ શ્રી કૃષ્ણની પૂજા થઈ રહી છે ત્યારે શિશુપાલ પરમાત્મા વિશે એલ ફેલ બોલ્યો છે. ત્યારે પરમાત્માએ મનથી સંકલ્પ કર્યો છે કે 100 ભૂલ કરશે ને ત્યાં સુધી એની ભૂલને હું માફ કરીશ. પણ એ પોતાની મર્યાદાને ઓળંગશે ને, હું એનું મસ્તક ધડથી અલગ કરી નાખીશ. એલ ફેલ બોલ્યો છે. પોતાની જે મર્યાદા એને ઓળંગી છે. પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું છે, શિશુપાલનું મસ્તક ધડથી અલગ કર્યું. એ મસ્તક દંતવક્ત્રના ખોળામાં પડ્યું છે. આ બંનેનો મુક્તિ મળી છે. બાજુમાં નારદજી બેઠેલા છે. યુધિષ્ઠિર પૂછે છે કે નારદજી, મેં સાંભળેલું છે કે શિશુપાલ દ્વેષ ભાવથી સતત એ પરમાત્માની નિંદા જ કરતો હતો, તેમ છતાં પરમાત્માએ એને મુક્તિ આપી. નારદજી કહે છે, બહુ સરસ ઉત્તર આપ્યો છે. જીવ નિરંતર પરમાત્માનું સ્મરણ કરે એ અગત્યનું છે. એ કયા ભાવથી કરે છે ને એ અગત્યનું નથી. એ સારા ભાવથી કરે કે ખોટા ભાવથી કરે, પણ એ પરમાત્માનું નામ લઈ રહ્યો છે ને, એ હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા સતત શ્રી કૃષ્ણની નિંદા જ કરતો હતો. એ વારંવાર એના મુખે પરમાત્માનું નામ જ આવતું હતું ને, માટે પરમાત્માએ એને મુક્તિ આપી છે. બોલો રાધે રાધે. શાસ્ત્રકારો કહે છે કે મનુષ્ય વેરભાવથી ભગવાનને જેટલા યાદ કરે છે ને એટલા સુખના દિવસોમાં ભક્તિથી ભગવાનને યાદ કરતો નથી. એ વેરભાવથી આપણે પણ જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિ ડરથી કરીએ છીએ. હું દરરોજ મંદિરે જાઉં છું અને મારું સારું થાય છે, પણ એક દિવસ હું મંદિર નહીં જાઉં તો કંઈક થશે, તો મંદિર ચાલુ જ રાખશે. એ ડર છે. આપણી ભક્તિ એ ડરથી થઈ રહી છે, પ્રેમથી નથી થઈ રહી. ને ભક્તિ જ્યારે તમે કરો છો, પરમાત્માનું નામ લો છો ને, ત્યારે પરમાત્મા બીજું કશું જ જોતો નથી. બસ એ મારું નામ લે છે, મારે એને મુક્તિ આપવાની છે. યુધિષ્ઠિર કહે છે ત્યારે નારદજીએ કહ્યું, એ દ્વેષ ભાવથી પરમાત્માનું નામ કરતો લેતો હતો ને, માટે પરમાત્માએ એને મુક્તિ આપી છે. સતત એ પરમાત્માનું ચિંતન કરે છે. ભગવાનના હાથે શિશુપાલનું મરવાનું નિશ્ચિત હતું. નારદજીએ જય વિજયની કથા કહી, જે આપણે જાણી. 3 જન્મ માટે એને અસુર યોનિમાં આવવું પડશે. પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ્યા છે. બીજા જન્મે એ રાવણ
અને કુંભકર્ણ તરીકે જન્મ્યા છે. રામે એને મુક્તિ આપી છે અને આ જન્મે એ શિશુપાલ અને દંતવક્ત્ર તરીકે જન્મ્યા છે. પરમાત્માએ તમારી નજર સમક્ષ આ બંનેને મુક્તિ આપી છે. આ વાત જ્યારે કહી ત્યારે યુધિષ્ઠિર કહે છે કે બાપજી, આપણે બધાની મુક્તિની વાત કરી, હિરણ્યકશિપુને મુક્તિ કેવી રીતે મળી? મારે એ કથા સાંભળવી છે. નારદજી વર્ણન કરે છે કે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષને માર્યો. એ જોઈને હિરણ્યકશિપુએ પોતાની સેનાને લઈ અને તૈયાર થઈને અમરાપુરી નગરી ઉપર હુમલો કરવા માટે જાય છે, તૈયાર થયો છે. ત્યારે હિરણ્યકશિપુ આમ તો બુદ્ધિશાળી છે, એ વિચાર કરે છે કે હું આવી રીતે દેવોની સાથે યુદ્ધ કરવા માટે જઈશ અને જો મારું મૃત્યુ થશે તો મારી પછી વેર લેશે કોણ? યુદ્ધ કરવા જતા અટકી ગયો છે. મારા મોતનો બદલો લેશે કોણ? ભાગવતની અંદર નામ છે હિરણ્યકશિપુ. હિરણ્ય એટલે સુવર્ણ, ઓશિકુ કે જેને ઓશી કે સુવર્ણ, એ હિરણ્યકશિપુ છે. એટલે હું ઘણી વખતે કહું કે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે ચાવીનો જુડો રાખવો ને, એ હિરણ્યકશિપુની તૈયારી બહેનો કરી રહી છે, સાસુઓ. ઓશી કે સોનું એ સુવર્ણ. કહેવાનું તાત્પર્ય શાસ્ત્રકારો કહે છે કે રાત્રે સૂતી વખતે તમારા મનની અંદર સતત રૂપિયા, પૈસા, સુવર્ણ આ જ વિચારો રહે છે ને, તો સવારે ઉઠશો ને ત્યારે પણ એ જ વિચાર આવશે. સતત સંપત્તિનો જ વિચાર કરતા રહેશો ને તો બીજું કંઈ બનો કે ન બનો, તમે હિરણ્યકશિપુ ચોક્કસ બનવાના છો. માટે જ સ્વાધ્યાય કેન્દ્રની અંદર જતા હોય ને તે દાદાએ આપણને કહેલું છે કે રાત્રે સૂતી વખતે પરમાત્માની પ્રાર્થના કરી અને સૂઈ જાઓ. રાત્રે પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા સૂઈ જશો ને તો સવારે ઉઠશો ને એટલે પહેલું નામ પરમાત્માનું આવશે. આ કરવાનું છે. હિરણ્યકશિપુ આ છે. હિરણ્યકશિપુએ ઉગ્ર તપ કર્યું, ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને હિરણ્યકશિપુને કહ્યું છે કે તું વરદાન માંગ. ત્યારે તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું. ત્યારે હિરણ્યકશિપુએ માગ્યું શું? જળમાં કે સ્થળમાં, અંદર કે બહાર, દિવસે કે રાત્રે, મનુષ્ય કે પ્રાણી, અસ્ત્રથી કે શસ્ત્રથી કોઈ મને મારી ન શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. આ જેવું વરદાન પ્રાપ્ત થયું છે એવો હિરણ્યકશિપુ પોતાના સૈન્યને લઈ અને સ્વર્ગલોક ઉપર હુમલો કર્યો છે. હુમલાની અંદર બધા જ દેવો જે હતા બધા જ સ્વર્ગ છોડીને ભાગ્યા છે. હિરણ્યકશિપુ આટલો શક્તિશાળી કેમ થયો? એને શક્તિ સંપાદન કરી હતી. આ બધા જ દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા છે અને કહ્યું છે કે પ્રભુ, અમને આ અસુર યોનિમાંથી આવેલા રાક્ષસો અમને આવી રીતે હેરાન કરે છે, અમને આ હિરણ્યકશિપુના પરિતાપથી બચાવો. ત્યારે અચ્યુત ભગવાનને શરણે ગયેલા દેવોએ જ્યારે આ વાત કરી ત્યારે અચ્યુત ભગવાને કહ્યું છે થોડોક સમય રાહ જુઓ, 10 મિનિટ થશે, જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. આ હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે. હિરણ્યકશિપુ કથા આવે છે, હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા માટે જાય છે ને તો એની પત્ની છે ક્યાદુ, એને ગર્ભવતી હતી ને એ વખતે ઇન્દ્ર છે ને એને મારવા માટે જાય છે. એના રાજ્યમાંથી એને ઉપાડી અને લઈ જઈ રહ્યો છે. ત્યારે નારદજી એને ઇન્દ્રને રોક્યા છે. ઇન્દ્રને કહ્યું, એ ઇન્દ્ર તું શું કરી રહ્યો છે? તું દેવ છે અને આવું અધમ કૃત્ય કરે છે. કોઈ સ્ત્રીને મારવા માટે તું એને લઈ જાય છે કેમ? કે આના કુખની અંદર બાળક છે એ પણ રાક્ષસ જ થશે. હું અત્યારે જ આ ક્યાદુને મારી નાખું ને, હિરણ્યકશિપુ શું કરવાનો છે? નારદજીએ કહ્યું છે કે ઇન્દ્ર એમ ન કરાય, એક કામ કર, તું ક્યાદુને તું મને સોંપી દે. ને નારદજી ક્યાદુને લઈ પોતાના આશ્રમમાં જાય છે. ગર્ભવતી છે ને એને સારી સારી વાતો કહી છે, પરમાત્માના ગુણગાન ગાયા છે.
વિષ્ણુના સ્વરૂપ જે હતું એની કથા કહી છે. ગર્ભની અંદર રહેલા બાળકની અંદર સંસ્કાર સિંચનનું કામ નારદજીએ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ને તો એને મારવાથી પરિણામ ન મળે. એના વિચારને બદલી નાખો, એના મનને બદલી નાખો. વિચાર બદલી નાખશો ને એટલે ઓટોમેટિક મરી ગયો એ. અને ક્યાદુની કુખે જે બાળક જન્મ્યો ને એ પ્રહલાદ છે, જે વિષ્ણુનો ઉપાસક છે, ભક્ત છે. બાળકનો જન્મ થયો, હિરણ્યકશિપુ ખૂબ પ્રસન્ન થયો છે અને એને અભ્યાસ અર્થે શંકરાચાર્યના 2 દીકરા છે શંડ અને અમર્કને બોલાવ્યા અને કહ્યું છે કે મારા દીકરાને જ્ઞાન આપો, એને સારામાં સારો રાક્ષસ બનાવો. આ શંડ અને અમર્ક પ્રહલાદને લઈને ગયા છે. 1 વર્ષ સુધી એને અભ્યાસ કરાવ્યો છે. અભ્યાસને અંતે પીટીએમ આવી, પેરેન્ટ્સ ટીચર મીટિંગ. પ્રહલાદને હિરણ્યકશિપુએ બોલાવ્યો છે કે બેટા આવ. પિતાએ બાળકને ખોળામાં લીધો છે અને કહ્યું કે બેટા તું શું બનીને આવ્યો? ત્યારે પ્રહલાદ કહે છે કે પિતાજી, લોકો હું અને મારું આ ખોટા આગ્રહમાં પડીને સદા ઉદ્વિગ્ન રહે છે. આ બધા લોકો સુખની પાછળ દોડે છે, પણ પિતાજી એ સુખની પાછળ દોડે છે પણ એમને સુખ મળતું જ નથી, એમને દુઃખ જ આવીને મળે છે. પિતાજી, સાચું સુખ જો જોઈતું હોય ને તો સાચું સુખ એ શાંતિમાં છે. અને જો પિતાજી શાંતિ જોઈતી હોય ને તો એ વિષ્ણુના ચરણમાં છે. ભગવાનના ચરણની અંદર શાંતિ રહેલી છે. આ જે આ વિષ્ણુ નામ બોલ્યો, હિરણ્યકશિપુ એકદમ ક્રોધાયમાન થયા છે. શંડ અને અમર્કને કહ્યું કે 1 વર્ષ સુધી તમે આ શીખવ્યું. શંડ અને અમર્ક કહે છે કે બાપજી અમને થોડોક સમય આપો. પાછા એ બંને જણા પ્રહલાદને લઈ અને 1 વર્ષ સુધી અભ્યાસ કરાવ્યો છે. વર્ષને અંતે ફરીથી પ્રહલાદને બોલાવ્યો છે અને કહ્યું છે કે બેટા હવે તું શું શીખ્યો? તો પ્રહલાદ કહે છે કે પિતાજી, 9 રીતે પરમાત્માની ભક્તિ થઈ શકે, વિષ્ણુની ઉપાસના 9 રીતે થઈ શકે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પિતાજી, આ 9 રીતે ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થઈ શકે છે. હિરણ્યકશિપુને થયું કે આને હું ભગવાનનું નામ ભૂલાવવા માટે, જ્ઞાન આપવા માટે શંડ અને અમર્કની પાસે મોકલું છું, તેમ છતાં એ વિષ્ણુનું નામ ભૂલતો નથી. શું આના લીધે તો મારું મૃત્યુ નહીં હોય ને? કારણ કે મેં માગ્યું નથી કે મારા પુત્રથી મારું મૃત્યુ ન થાય. હવે આ હિરણ્યકશિપુએ પ્રહલાદને હેરાન કરવાની શરૂઆત કરી છે. એને ઝાડ ઉપરથી ફેંકે છે, વૃક્ષો ડાળીઓ એને પકડી લે છે, હાથીના પગ તળે કચડવાનો પ્રયત્ન કરે છે. હાથી એના ઉપર પગ જ મૂકતો નથી. એને ઝેર આપવાનો પ્રયત્ન કરે, ઝેર અમૃત થઈ જાય છે. પ્રહલાદને કોઈ અસર થતી જ નથી. હિરણ્યકશિપુ વિચાર કરે છે, એની બેન છે હોલિકા, એને વરદાન છે કે એને અગ્નિ ભસ્મીભૂત ન કરે. હોલિકાને કહ્યું કે તું પ્રહલાદને લઈ અગ્નિની અંદર પ્રવેશ કર, એ ભસ્મીભૂત થઈ જશે, હું બચી જઈશ. આખા ગામની અંદર એ હોલિકા દહનનો આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેની અંદર હોલિકા જે છે એ પ્રહલાદને લઈને બેઠી છે, પણ ભક્તનું રક્ષણ કરવા માટે હોલિકાને આપેલું વરદાન પણ પરમાત્માએ પાછું લઈ લીધું છે. હોલિકા ભસ્મીભૂત થઈ ગઈ છે. અગ્નિની અંદરથી પ્રહલાદ બચીને બહાર આવ્યા છે. હવે હિરણ્યકશિપુને નક્કી ખબર પડી ગઈ કે આ દીકરાના લીધે જ મારું મૃત્યુ આવ્યું છે. હવે હિરણ્યકશિપુ નક્કી કરે છે કે આજે તો પિતા અને પુત્ર વચ્ચે ફેસલો થઈ જાય. આજે કાં તો એ નહીં કાં તો હું નહીં. વૈશાખ સુદ 14નો દિવસ નક્કી કર્યો છે. એક મોટો મંડપ બંધાવ્યો છે. મંડપની અંદર એક બાજુ
પુત્રને બેસવા માટે સિંહાસન છે, એક બાજુ રાજાનું સિંહાસન છે, વચ્ચે એક લોખંડનો થાંભલો છે, એની અંદર ઠાંસીને શીશું ભર્યું છે અને એને જર જર તપાવ્યો છે અને આખા નગરની અંદર સમાચાર પહોંચાડ્યા છે અને કહ્યું છે કે આજે બધા ભેગા થાઓ, આજે પિતા અને પુત્ર વચ્ચે ફેસલો થઈ જશે. હિરણ્યકશિપુ પોતાના આસન ઉપર બેઠો છે, બીજા આસન ઉપર પ્રહલાદ બેઠા છે. શીશોથી ઠાંસીને ભરેલો જે લોખંડનો સ્તંભ હતો એની અંદરથી જર અગ્નિ વરસી રહ્યો છે. ત્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને જોઈને કહે છે કે હે પ્રહલાદ, તું આખો દિવસ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુનું નામ જપ કરી રહ્યો છે, ક્યાં છે તારો વિષ્ણુ? તું આજે જો એ પુરવાર નહીં કરે ને તો આજે તારું મસ્તક ધડથી અલગ કરી નાખીશ. ક્યાં છે તારો વિષ્ણુ? પ્રહલાદ કહે છે, પિતાજી, વિષ્ણુ શબ્દનો અર્થ થાય છે વ્યાપક. અત્ર તત્ર સર્વત્ર કણ કણની અંદર મારો પ્રભુ વિરાજમાન છે. આમ જ્યાં કહ્યું ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે પ્રહલાદ, આમ આડી અવડી વાતો કરવાનું બંધ કર. ક્યાં છે તારો વિષ્ણુ? ઉત્તરમાં છે? હા પિતાજી. દક્ષિણમાં? હા પિતાજી. પૂર્વમાં? હા પિતાજી. પશ્ચિમમાં? હા પિતાજી. ઉપર? હા. નીચે? હા. આ સ્તંભમાં છે તારો ભગવાન? હા પિતાજી. મેં કહ્યું ને, વિષ્ણુનો અર્થ જ થાય છે કે અત્ર તત્ર સર્વત્ર મારો પ્રભુ વિરાજમાન છે. જ્યાં કહ્યું કે આ સ્તંભની અંદર તારો ભગવાન છે, ત્યારે હિરણ્યકશિપુએ અટ્ટહાસ્ય કર્યું છે. ખડ 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 હસવા લાગ્યો છે. પોતાની પાસે રહેલી જે સવામણની જે ગદા હતી એ ગદા લઈ એ પોતે પોતાના સિંહાસન ઉપરથી ઊભો થયો છે અને પેલા સ્તંભની પાસે ગઈ અને ધડામ દઈને એના ઉપર પ્રહાર કર્યો છે. આમાં છે તારો ભગવાન? એક પ્રહાર કર્યો, બીજો પ્રહાર કર્યો અને જ્યાં ત્રીજો પ્રહાર કરવા માટે જાય છે અને એ સ્તંભ ફાટ્યો છે, એની અંદરથી અતિશય એવું વિકરાળ સ્વરૂપ જોઈ અને હિરણ્યકશિપુ ગભરાયો છે. આ કોઈ વિચિત્ર કોઈ જન્મ થયો છે શું? ભયંકર એવું આ સ્વરૂપ છે. હિરણ્યકશિપુ 2 ડગલા પાછો ગયો છે, પણ પ્રહલાદને બચાવવા માટે નરસિંહ રૂપે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યો છે. આખું શરીર જે છે એ મનુષ્યનું છે, પણ મુખ જે છે એ સિંહનું છે. આવું અતિશય એવું દિવ્ય સ્વરૂપ જોઈ હિરણ્યકશિપુ પાછો ગયો. નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને છાતીથી પકડ્યો છે, ખેંચી અને ઉમરા સુધી લઈ ગયેલા છે અને પોતાના 2 પગ ઉપર રાખ્યો છે અને કહે છે કે હે હિરણ્યકશિપુ, વરદાન શું હતું? દિવસે કે રાત્રે? નથી દિવસ નથી રાત્રિ, સંધ્યા સમય છે. કોઈ પશુ કે પ્રાણી, હું નથી પશુ કે નથી મનુષ્ય. નરસિંહ સ્વરૂપ ધારણ, અસ્ત્રથી કે શસ્ત્રથી? નથી કોઈ અસ્ત્ર, નથી કોઈ શસ્ત્ર. પરમાત્માના પોતાના જે નાતા એ નખથી જ હિરણ્યકશિપુને ચીરી નાખ્યો છે અને એ હિરણ્યકશિપુને ચીર્યો, એની અંદરથી જે લોહીની છોળ ઉડી છે, એનાથી પરમાત્માનું આ વિકરાળ સ્વરૂપ જોઈ પ્રહલાદે પરમાત્માની સ્તુતિ કરી છે. એ સ્તુતિ કરી હિરણ્યકશિપુને મુક્તિ આપી છે. હિરણ્યકશિપુને મુક્તિ આપી પ્રહલાદે પરમાત્માની સ્તુતિ કરી છે. ને સ્તુતિ કરતા પ્રહલાદ કહે છે, પરમાત્માની સ્તુતિ પ્રહલાદે કરી અને પ્રહલાદની સ્તુતિથી પરમાત્માનો ક્રોધ શાંત થયો છે. અતિશય દિવ્ય સ્વરૂપ, આખું શરીર માણસનું છે, મુખ સિંહનું છે, નરસિંહ રૂપ ધારણ કર્યું છે અને પોતાના ભક્તની રક્ષા કરી છે.
પરમાત્માનો ક્રોધ શાંત થયો ત્યારે પરમાત્માએ કહ્યું છે, પ્રહલાદ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તારો મારા પ્રત્યેનો જે ભાવ છે કે કણ કણની અંદર ઈશ્વર છે, એ વાતને પુરવાર કરવા માટે હું પ્રગટ થયો છું. બોલ, વરદાન માંગ, હું તને શું આપું? પ્રહલાદ કહે છે કે પ્રભુ, મારે કંઈ ન જોઈએ, બસ આપ પ્રગટ થયા ને એ જ મારા માટે શ્રેષ્ઠ છે, એનાથી વધારે બીજું કંઈ ન જોઈએ. ત્યારે ભગવાન કહે છે કે બેટા, હું અહીં આવ્યો છું ને, મારો ફેડો અફળ ન થાય એટલા માટે હું તને કહું છું, કંઈક માગ. ત્યારે પ્રભુએ બહુ વિનંતી કરી છે. ત્યારે પ્રહલાદ કહે છે કે પ્રભુ, તમે બહુ આગ્રહ કરો છો ને, તો એક જ વસ્તુ માગું છું, મારા પિતાને મુક્તિ આપજો. જે પિતાએ જીવનભર પ્રહલાદને કષ્ટ આપ્યું, એના માટે મુક્તિ માગી રહ્યો છે આ પ્રહલાદ. મારા પિતાને મુક્તિ આપો. અહીંયા બીજું લક્ષણ બતાવવામાં આવ્યું. ભક્ત છે ને, કોઈ દિવસ દ્વેષ ભાવ કે વેર ભાવને યાદ રાખતો જ નથી. જીવનભર જેને જે પિતાએ કષ્ટ આપ્યું એની મુક્તિ માટે એ પરમાત્માને પ્રાર્થના કર્યું છે કે મારા પિતાને મુક્તિ આપજો. ભગવાન કહે છે એમને તો મુક્તિ મળી, પણ તું તારા માટે તો કંઈ માગ. ત્યારે પ્રહલાદ કહે છે કે હું હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપે ને એ વાત મને મંજૂર નથી. મારી મુક્તિ નહીં, હું મારા કર્મો એવા કરીશ કે તારે મને મુક્તિ આપવી પડશે. હિરણ્યકશિપુને મુક્તિ આપી એની કથા કહી છે. એના પછી 11 થી 15 અધ્યાય, 5 અધ્યાય એ ધર્મ પંચાધ્યાયના છે. સપ્તમ સ્કંદને વંદન કરીએ. અષ્ટમ સ્કંદની કથા આપણે આવતીકાલે સવારે કરીશું. આવતીકાલે 3 જન્મ થશે. આવતીકાલનો દિવસ મહત્વનો છે. વામન જન્મ થશે, રામ જન્મ થશે અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય થશે. આપણે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ છે ને, એ આપણે ઉજવવાનો છે. તો આપણે આવતીકાલે આ સારનાથ ઇન્ટરનેશનલ હોટલના પ્રાંગણની અંદર, આ હોલની અંદર આપણે ગોકુળને ઊભું કરવાનું છે. અને એના માટે આપણે જે કરવાનું એ બધું જ કરવાનું છે. આવતીકાલે બધાએ ખૂબ સુંદર વસ્ત્રો પરિધાન કરીને આવવાના છે, કારણ કે લાલનનું પ્રાગટ્ય થવાનું છે અને નંદ મહોત્સવ કરવાનો છે સવારે. અને સાંજે પરમાત્માની લીલાનું વર્ણન છે. સવારે થશે, બપોરે, અને સાંજે લીલા આવશે. તો આવતીકાલે છે ને આપણે બધાએ થોડા આમ સજી ધજીને આવવાનું છે. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાના છે. ઘરેથી નક્કી કરીને આવ્યા છો ને કે કૃષ્ણ જન્મમાં આ સાડી પહેરવાની છે. ના હોય તો સવારે વહેલા ઉઠીને લઈ આવજો. આવતીકાલે આપણે 3 જન્મ થવાના, વામન જન્મ, રામ જન્મ અને શ્રી કૃષ્ણ પ્રાગટ્ય. અત્યારે આ કથાને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે સમયસર 8 વાગે આપણે કથા મંડપની અંદર આવી જઈશું. ત્યાં સુધીની તૈયારીની આપણે ઉતર્યા પછી આપણે નક્કી કરી લઈએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા નૃસિંહ નારાયણ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. ગંગા મૈયા કી જય. ઉમિયા માત કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. કાલ ભૈરવ દાદા કી જય. વેરાઈ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. જગદીશ રે
स्वामी जय जगदीश रे भक्त जनों के संकट दास जनों के संकट पर में दूर करे जय जगदीश हरे जो भावे फल पावे दुख बिसरे मन का प्रभु दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे चरण ग्रह में किसकी प्रभु शरण ग्रह किसकी तुम बिन मोर न दूजा प्रभु बिनोरन दूजा आस करूं मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी प्रभु तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर परम ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता प्रभु तुम पालन करता मोह मूर्ख खल कामी मैं मूरख खल कामी कृपा करो भरता ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति प्रभु सबके प्राणपति किस विध मिलो दयामयी किस विध मिलो दयामय मैं तुम प्रीति ओम जय जगदीश हरे दीन बंधु दुख हरता तुम्हारा रक्षक मेरे प्रभु तुम रक्षक मेरे
શિવાય તનો હરિ સર્વ મંગલ મંગલે જીવે સર્વદાયકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જલૈન શીતલીકરણમ દેવ્યાભિવંદનમ એક પુષ્પ લઈને ભગવાનને અર્પણ કરો પુષ્પૈ દેવાભિવંદનમ ચારે બાજુ દસે દિશામાં ભગવાનને આરતી આપો સર્વદેવતાભ્યો નમઃ આરાધિકમ સમર્પયામિ ત્યાર પછી એક આરતી મહારાજને આપી આવજો બીજી આરતી અહીંયા બધાને આપી દે પૂર્વે સાધ્યા સંતિ દેવા યથાડી રે મારા પ્રભુ મંદિરમાં ઓ યથાડી એ જમવા પધારો તમે વનમાડી જણાની ડાળ અરે પાપડ પૂરીને મળીનો વઘાર એવું ના ભોજન કાઢા થાય વાલા ઉના ભોજન કાઢા થાય અરે સાદા પાડે છે રસોડામાં પ્રસાદ લેતા દેજે ભાઈ આવજો પ્રસાદ માટે લોટા ભરાયો અરે લોટા ભરાયા જમના નીર અરે આચમાન કરો તમે સુભદ્રા નવી એ હરિના મંદિરમાં થાળી રે મારા પ્રભુ મંદિરમાં હોય થાળી એ જમવા પધારો તમે વનમાડી અરે લવિંગ સુપારી એલચી બાંધવાલા લવિંગ સુપારી એલચી બાંધ અરે મુખવાસ કરો તમે શ્રી ભગવાન અમારા